જય માતાજી મિત્રો. ગુજરાતમાં અનેક ગણપતિજીના મંદિર આવેલ છે. એમાંનું એક મંદિર એટલે કે ગણપતપુરા, કોઈ એને ગણેશપુરા પણ કહે છે. ગણપતપુરા કોઠ મંદિર ધોળકા નજીક આવેલ ગણપતપુરા તેમના જમણી સૂંઢવાળા સ્વયંભૂ પ્રગટેલ અને 6 ફૂટની ઊંચાઈ ધરાવતા ગણેશજીથી પ્રખ્યાત છે. ગણપતપુરા કે ગણેશપુરાના ઇતિહાસની વાત કરીએ તો વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોથના રોજ હાથેલ વિસ્તારમાં ખોદકામનું કામ ચાલતું હતું. ખોદકામ કરતી વેળાએ ગણેશજીની મૂર્તિ નીકળી. આ મૂર્તિના પગમાં સોનાના ઝાંઝર, કાનમાં કુંડળ, માથે મુંગટ અને કંદોરો એ પણ સોનાના હતા. હવે આ મૂર્તિ મળી તે જગ્યા 3 ગામની વચ્ચે હતી: કોઢ, રોજકા અને વંકુંઠા. ત્યાંના લોકો વચ્ચે મૂર્તિને લઈને ઝઘડો થયો કે મૂર્તિ કયા ગામે લઈ જવી અને કયા ગામમાં તેની સ્થાપના કરવી. છેલ્લે નક્કી કર્યું કે 3 ગામના લોકો ગાડું લઈને આવે, બળદ જોડવાના નહીં. ગણપતિની ઈચ્છા હશે તે ગાડામાં તે સ્વયં બેસશે અને જ્યાં ગાડું અટકશે ત્યાં આ મૂર્તિની સ્થાપના થશે. લોકવાયકા મુજબ સ્વયંભૂ મૂર્તિ ગાડામાં બેઠી, બળદ વગર ગાડું ચાલેલું અને જ્યાં અટક્યું ત્યાં હાલનું ગણપતપુરાનું મંદિર છે. આ જગ્યા પર દુધા ભરવાડે શક્તિ માતાની સ્થાપના કરેલ છે. ત્યારથી જ આ મંદિર પર લોકોને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. ચોથના દિવસે અહીં હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. આ ગણેશજી પ્રથમ એવા ગણેશ છે જે સ્વયંભૂ જમણી સૂંઢવાળા છે. ગણપતપુરા જઈને ઊંધો સાથિયો બનાવવાનું મહત્ત્વ છે. તમારે જો કોઈ માનતા લેવી હોય તો ઘઉંનો ઊંધો સાથિયો મંદિરમાં બનાવવાનો અને દાદાને પ્રાર્થના કરવાની. ત્યારબાદ તમારી માનતા અથવા તમારું કામ પૂર્ણ થતાં અહીંયા આવી ઊંધા સાથિયાની જગ્યાએ સીધો સાથિયો, એમ કે આપણે જે સુપ્રસંગ હોય રેગ્યુલર કરતા હોઈએ છીએ તેવો સાથિયો કરવાનો. આ ઊંધા સાથિયા થકી દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. ગણપતપુરાનો લાડુનો પ્રસાદ જાણીતો છે. અહીં રહેવા તથા જમવાની સુવિધા પણ છે. ગણપતપુરા કોઠ પહોંચવા તમારે અમદાવાદથી લગભગ 62 કિલોમીટર, ધોળકાથી લગભગ 20 કિલોમીટર દૂર છે અને અમદાવાદ સુધી ટ્રેનની પણ સુવિધા છે. કોઠ ગાંગડ તરીકે આ મંદિર જાણીતું છે. જ્યારે તમે અમદાવાદ પહોંચો છો ત્યાંથી તમને બસ અથવા અન્ય વાહન પણ મળી શકે છે. તો આ હતો ગણેશપુરા કોઠના સ્વયંભૂ એકદંતા સૂંઢ પણ જમણી ધરાવતા ગણેશજીનો ઇતિહાસ. લોકવાયકા મુજબ અહીં ગણપતિજીએ અનેક પરચાઓ પૂરેલા છે. હજુ પણ હજારોની સંખ્યામાં લોકો અહીં ચોથ ભરવા આવે છે. અહીં ચોથનું મહત્ત્વ એટલે કે સંકટ ચોથનું મહત્ત્વ ખૂબ જ છે. લોકો અહીં આવી પોતાની માનતા માને છે અને કામ પૂર્ણ થતાં પોતાની માનતા પૂરી કરવા અહીં આવે છે. જો જીવનમાં એકવાર મોકો મળે તો આ ગણપતપુરા કોઠના દર્શન કરવા. અહીં નજીક જ અરણેજ બુટ ભવાનીમાનું મંદિર પણ આવેલ છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.